તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારમાં વાગી ગયા છે 9:30 અને ચા નાસ્તો કરવા માટે બેસી ગયા છે. આ બાજુ હેતેશભાઈ પણ ચા નાસ્તો કરવા બેસી ગયા છે. આ બાજુ લાડુને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ લાડુ, શું કરતી હોય? સવારમાં ઉઠીને મારી બાજુ આવી ગઈ. અનેરીને કેરી ખાવી હોય, કેરી ખાવી હોય, કેરી. હા ને કેરી ખાવ છે ને તમે સાબ જોજો. એ એટલી બધી ભાવે કેરી. હેતેશભાઈનો કેટલા મહિનાનો હતો જ્યારે ખાતો? તો 4 મહિનાનો છો ને ત્યાં તો ગ્રાફ ભરીને ખવડાવવાનું ચાલુ કરી દીધું. કેરી તને બહુ ભાવતી કેમ? આની જેમ જ આને કેરી બહુ ભાવવાની છે. સિઝન આવે કંઈક 6 મહિનામાં છો લગભગ સિઝન કેરીની એની ચાલે. કેરીની સિઝનમાં ખાવાનું. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નાસ્તો કરી લીધો? હા ચાલુ છે. ચાલુ છે, કરી જાઓ. મમ્મી નનેરી આવીને એમાં નાસ્તાનું સેટિંગ કરી. તો ગાઈઝ, આ બાજુ બપોરનું કામ ચાલુ થઈ ગયું છે. પિનલ, શું બનાવો છો અત્યારમાં? કાંઈ નથી. તો આ શું કરશો તું? હા, પણ આમ બપોરમાં શું બનાવો છો એમ બપોરનું? હા, એક થોડા કામ ચોર રહ્યા હા, હજી એક દિવસ જે કર કલાક કાલથી પાછું ઉપડવાનું છે ડ્યુટીમાં, હનીમૂનમાં. હા, આવતીકાલે મુંબઈ જવાનું છે ફરવા માટે, એન્જોય કરવા માટે, હનીમૂન માટે, બરાબર. અને પછી ત્યાંથી 2-4 દિવસ પછી પાછા આવીને પછી ફરીથી જવાનું છે કોલકાતા, પછી બેંગ્લોર, બધા સિટી. તને 4 દિશામાં તું એમ કહેતી હતી ને મને કે હનીમૂનમાં લઈ જાઓ. હવેથી તને બધા સિટીમાં હું તને એક્સપ્લોર કરાવી, એક કે બાકી નહીં રાખો. તમે મને વિડીયો નત બનાવતા ને ત્યારે એક્સપ્લોર કરે, અત્યારે વિડીયો બનાવો ને તમે મને એક્સપ્લોર કરો ને તો પણ બીજાને બહુ બળે છે. એવું થાય. એ તો અમુક લોકો હોય એવા કોમેન્ટ કરવા વાળા, પણ એનું ધ્યાનમાં ન લેવાનું હોય. પણ કાંઈ વાંધો નહીં, આપણે કાલે અથવા પરમ દિવસે ફરીથી નીકળીશું, બરાબર. અને એક્સપ્લોર કરીશું સિટી. આ વખતે મુંબઈ સિટી એક્સપ્લોર કરીશું. ગઈ વખતે પિંક સિટી જયપુર એક્સપ્લોર કરી હતી. પણ વાંધો નહીં, જે કાંઈ હોય કોમેન્ટ કરવાવાળા ગાઈઝ અમુક લોકો એવા છે ને, આપણો મૂડ ભાંગી નાખે. પણ અમુક એવા કહે ને કે સમાજમાં બધા પ્રકારના લોકો હોય, અમુક લોકો હલકા હોય. હા, પ્રકારના કોઈ સારું જોઈ શકે, ન જોઈએ કે કોઈને કદાચ ખરાબ હોય ને તો એ ભેગા કરવા હાટું થઈને જોડતા. બધી પ્રકારના લોકો હોય. આપણને ઘરમાં કોઈ વસ્તુનો કોઈને એકાબીજા પ્રત્યે કાંઈ પણ વાંધો નથી, પણ ગામને વાંધો છે. ગામને કેટલો વાંધો ખબર? તમે બે હળી મળીને રહ્યો ને ગામને ગમતું જ નથી. બોલો શું કરું મારે એ બધાનું? પણ કાંઈ વાંધો નહીં, હવે સમાજ છે. એટલું ટેલેન્ટ થી જો તમે એટલું જ ધ્યાન અમારામાં એટલું ઝીણું જોવો છો, તો જે લોકોએ ખરાબ કોમેન્ટ કરી છે ને એને જ કહું છું હું કે તમે છે ને એટલું તમારા ઘરમાં ધ્યાન આપો ને તો તમે બહુ આગળ વધો. 100%ની વાત. હું તો જો કે ઓલરેડી આગળ વધેલી છું. મને એમ કહે ને લોકો, તમે 5 જણા કહો ને કે કામચોર છે કે ઘરમાં એનું હાલે છે, એ બધું તમે એમ કહેશો ને, પણ એ મને તો કોઈ વસ્તુનું કાંઈ લાગે જ નહીં. એ સમાજ અમારો જે છે ને બધો જોવા વાળો, એને બધાને ખબર જ છે. કામચોર હું હોય ને તો હું એટલે સુધી હું પહોંચી જ ન હોય. અને હમણાં જયપુર જો ને, જ્યારે મને સ્ટેશન ઉપર 3 થી 4 લોકો, સ્ટેશન ઉપર તને સ્ટેશન ઉપર 1 અને જયપુર સિટીમાં 3 થી 4 સબસ્ક્રાઈબર મળ્યા. અને એણે એવું મને કીધું કે તમે જે રીતે વ્લોગ સ્ટાર્ટ કર્યા છે ને, અમારે એવી રીતે વ્લોગ સ્ટાર્ટ કરવા છે, તો કઈ રીતે કરીએ. એને પર્સનલી મેં 10-15 મિનિટ આપીને ચાલુ સમયમાં મેં એને ટાઈમ આપ્યો અને એને શીખવાડ્યું કઈ રીતના કરાય, અને પર્સનલ નંબર શેર કર્યા અને શીખવાડ્યું. કે પિનલબેન કે કામચોર છે, કે અહીંયા હોય ત્યારે કે રસોઈ કે મમ્મીને જ મમ્મીને જે કે બનાવવાની હોય, પિનલબેન કામચોર છે એટલે પિનલબેન રસોડે કોઈ દી હોય જ થોડુંક ઉપરનું બાકી હોય. હા, પણ હકીકત ખબર કે ચિંતનભાઈ માં કેવું હોય, ચિંતનભાઈ ખબરમાં ભાખરી વિડીયો બનાવીને વહી ગયા, પછી બધું થઈ ગયું, પછી છેલ્લે આવે તે મમ્મી રોટલી કરતા હતા, દાળ ઉકાળવાની રહી હોય એટલે ચિંતનભાઈ તારે વિડીયો ઉતારવા આવે, મમ્મી દેખાય એટલે કે માસી પાસે ભાભી નતું, માસી પાસે કામ જ કરાવે. અમારે છે ને મમ્મી પાસે કામ નથી કરાવવું ને, એટલા માટે છે ને અમે અહીંયા કામ વાળી 2 રાખ્યું છે. સવારે અને બપોરે 2 રાખ્યા છે ને, એક રજા ઉપર હોય ને તો બીજા આવે, અને જો કોઈ નું આવવાના હોય તો કમ્પ્લીટલી કામ કરી
ઓફિસેથી ગમે એટલા ફોન આવતા ને કે પિનલ અહીંયા જરૂર છે તો હું અહીંયા કસ્ટમરને બેસાડી દઉં. હું એમ કહું તમારી રીતે તમે પતાવી દેજો, અથવા તો જો હું અહીંયાથી છે ને ચક્કર મારી જાઉં આવી ઇન્સ્ટન્ટ પાછી અહીંયા આવું, એટલે એટલી આમ લગાલગીમાં હોય બધું. પણ તમને લોકોને તો બધું ન દેખાય ને, જે શૂટ કર્યું હોય ઈ તો પણ હકીકત વિચાર વિડિયો ઉતરતો હોય ત્યારે મમ્મી આવી હા એવું થાય. એમાં પણ કેવું હું સપના એ જ કહું છું, 24 કલાકનો દિવસ હોય બરાબર, એમાંથી 12 કલાક હોય, 12 કલાકમાંથી 20 મિનિટનો વ્લોગ હોય, તો 20 મિનિટના વ્લોગમાં તમને આખા દિવસની કઈ રીતના ખબર પડી જાય કે કોણ કામ કરશે ને કોણ કામ કરે છે ને કોણ કામ અને કરશે. એ તો ખબર જ હોય, ઘરે રહી ગમે એની વહુ જોબ ઉપર જાય, ગમે એનું હોય તો સાસુને ઘર સાચવવા માટે સાસુને જ રહેવું પડે. અને સાસુ ન હોય તો બે જણ સવારમાં ટિફિન લઈને વહી જાય, ટિફિન લઈને વહી આવે. અને બીજા નંબરમાં એવું છે કે ઈ વખતે કોમેન્ટ હતી એ કે પિનલબેન હોય ત્યારે ઈ કે મમ્મી નથી બોલતા, સપનાબેન હોય ત્યારે ઈ કે મમ્મી બોલે છે, કે પિનલબેન ઈ ડરી દે છે ઈ કે એવું મમ્મી. કાંઈ ન હોય, પણ હું ઓછું બોલું એટલે મમ્મીને ક્યારેક બોલવું પડે. મારે આટાનો વિડિયો મમ્મીને ખેંચવો પડે છે. હકીકત ગઈ છે ને, એટલે વિડિયો એને ખેંચવો. હા. બાકી છે ને ચિંતનભાઈ એટલા ટેન્શનમાં હોય ને, મારે અમાર ગમે નો ત્યાં હોય ક્યાંક એટલે. જવાનું હોય ત્યારે એટલા ભાભી હું અત્યારે સાંજે ગમે ત્યાં બહાર ગઈ હોય ને તો ફોન આ ભાભી તમે કેટલા વાગે આવવાના છો, વિડિયો અધૂરો છે. ત્યાં સુધી વાટ જોવે. વાટ વાટ જોઈ. જોવે. હોય. એટલે તમને બધાને એમ થાય કે પિનલબેનને વિડિયો બનાવવા માટે નો છૂટકે ગમે કન્ટેન્ટ ઊભું કરીને બોલવું પડે, કરવું પડે. અને એટલે. આપણે સુવામાં લેટ થતું હોય, કેટલું ઓલું કરતા હોય તો હા. એટલું સ્ટ્રગલ કરીએ Struggle છીએ કરીએ. અમે. એટલા હકીકત છે ને guys, કામ તો તમે- નથી. અને હકીકત તમારે છે ને અમારા તમને લોકોને જેને લાગતું હોય ને જેને ઓલું હોય ને, તમે અમારા ફેમિલીમાં તમે એક વખત તમે રહો પછી તમને ખ્યાલ, એક વખત રૂબરૂ મળે ને પછી ખ્યાલ આવે. પણ મેં તમને કીધું 24 કલાકના ટાઈમમાં 10 મિનિટ તમે વ્લોગમાં આપો છો તો તમને એમાંથી આઈડિયા ન આવે. તમારે એમાંથી વ્લોગમાંથી શીખવાનું હોય કે આ લોકો હું નવું એક્સ્ટ્રા કર્યું અથવા તો કઈ રીતે રહે છે. કોમેન્ટ એવી હતી તમને કે મમ્મીને પિનલ ભાભી નથી ને એટલે કે મમ્મીને લાડુ રમાડવાનો મોકો મળ્યો હોય, કે પિનલ ભાભી હોય તો ઈ કે લાડુને રમાડવાનો મોકો ન મળ્યો. એવું ન હોય. એ તો લાડુ અમે બે કામમાં હોય તો મમ્મીને રાખવી પડે. હું ને મમ્મી કામમાં હોય તો ભાભી રાખે, હું કામમાં હોય તો હું રાખું. બરાબરથી બધા જમી લે એને રાખીને. અને મમ્મીને છે ને કેવું છે, મમ્મીને છોકરા રમાડવા મમ્મીને ગમે છે, એવું નથી ગમતું. તો મમ્મીને છોકરું રડે ને ઈ નો ગમે. એટલે મમ્મી આપી દે તરત. હા, મમ્મી તરત એમ કે તું રાખ, હું કામ રાખ. હા, એટલે ઈ રીતના કરે તો આપણને એમ થાય. અને જો બીજા નંબરમાં એ કે જે માએ જન્મ આપ્યો હોય ને છોકરાને, જયદીપ, હા. એને કેવું હોય ખબર કે ઈ લોકોને છે ને કામ કરવું વધુ પસંદ હોય, છોકરામાં રહેવું ઓછું સાચી પસંદ હોય. વાત. કેમ કે કન્ટિન્યુ આપણે આપણી પાસે છોકરું હોય તો કંટાળી જાય. આખો આપણને દિવસ તો આપણે આખો દિવસ જાગીને હોય. રાખીએ. હા, એટલે રાખીને એટલે આપણને એમ 15 20 મિનિટ, દોઢ કલાકે ખવડાવવું પડે. હા. હા, સપના એટલા દિવસ તો પહેલા 2 દિવસ રહી ગઈ હતી, અત્યારથી પણ 2-3 દિવસ ફામે એક વખત હારી જાય. ત્યારે હું કેવું કરું કે એની પાસે ખવડાવવા પૂરતું જ કરું. પૂતી હોય કે ફટાફટ અમે બે કામ કરવાનું. પછી જાગે ત્યારે હું એને લઈ લઉં, બાકી કામ હોય સપના કે મમ્મી, અથવા તો મમ્મી રાખતા હોય તો હું કે સપના કે એમ ગમે કંઈ કામ કરવી એમ. બાકી અને ઈ એમ કે કેવું મમ્મી ભાભી રાખે, મમ્મીને આપણે એટલું બધું હારે રહ્યા જ નથી. એક દિવસમાં કેમ મને ખબર પડી જાય કે આવું છે. પણ જે લોકોને ઈર્ષા છે, કોકરા કાઢવા બેઠા છે, એને બધાને એવું જ હોય. હા, પણ અમુક કહે ને, સારું અમુક ન જોઈ. સમાજમાં બધા લોકો ન હોય, અમુક હલકા લોકો હોય ને એની એવી કોમેન્ટ હોય. બાકી બધા બહુ ખાલી 1% લોકો એવા છે, બાકી 99% લોકો તો સારા છે. પણ છે ને ગાઈઝ 1% લોકોને કારણે ઉપર ચડતા હોય ને, ટાંગા ખેંચવા વાળા હોય ને તો જ હા. એને જ સમાજ કહેવાય. સાચી વાત છે, તો જ આગળ વધે બીજા. ગમે એટલી comment કરશો, અમારા ઘરમાં કઈ problem નહીં હા, આવે. એટલે છે ને એ દેરાણી જેઠાણીની કોમેન્ટ તો તમે કરતા જ નહીં. પેલી હા, વસ્તુ તો એ જ છે. મમ્મી તો બહુ ઓછું બોલો છો, મારથી બીવો છો કે? હું તમને એમ કહું છું, તમારે બીતા નથી ને? ના. કે બીતાવાનું કહેજો. આપણા સબસ્ક્રાઇબરો ધર્મ ધુરંધર બધા બહુ બેઠા છે, પણ બીતા હોય ને તો કહેજો મને પીના લેના બીતી પીવા શું હોય? કાંઈ વાંધો નહીં ગાઈઝ, મેં તમને કીધું ને કે છે ને પિનલ છે ને એ કન્ટેન્ટ કહેવાય. તમે જો કન્ટેન્ટ ક્રિએટર હોય ને તો તમને ખ્યાલ આવશે કે સૌરવ જોશીનો વ્લોગ છે, સમજી લો, તેમાં જે કૃણાલી છે અને પિયુષ છે
એ બંને કન્ટેન્ટ ક્રિએટર કહેવાય, કેમ કે એ છે ને કન્ટેન્ટ ઊભા કરે. એવી રીતે પિનલ છે ને કન્ટેન્ટ ઊભા કરે, એટલે એ વિડીયોમાં વધારે આવે, કેમ કે એ બોલી શકે છે. જે બોલી નથી શકતા એ કન્ટેન્ટમાં ઓછા આવે. એટલે તમને એમ લાગે કે જ્યારે એ હોય ત્યારે કોઈનો વારો ન આવવા દે, પણ એ બોલે ને ત્યારે જ એ વ્લોગ પૂરો થતો હોય છે, એની વાટે હોય કે મેડમ નથી ને એટલે ઘરમાં એ કે શાંતિ છે, કેટલા બધા ઓલેથી રહે છે, એમ બધા કેટલા ખુશીથી રહે છે. મેડમ નથી ને ઘરમાં શાંતિ છે. પણ એ તો ચિંતનને ખબર હોય કે કેમ વ્લોગ પૂરો થાય આખા દિવસનો. એ 10-15 મિનિટ 20 મિનિટનો વ્લોગ કેમ પૂરો થાય ને એને ખબર હોય. પણ કાંઈ વાંધો નહીં, આપણે 1% લોકોને કારણે છે ને 99% લોકોને ડિસ્ટર્બ નથી કરવા. એ તો ફોનમાં એમ કહે છે કે મેડમ છે તો શાંતિ છે, પણ જ્યારે માનો કે મમ્મીના પિયરના છે, આપણા મામા માસીના બધી બહેનો ભાઈ બધા છે, પછી આપણી શેરીના ગ્રુપ વાળા બધા સોસાયટી વાળા છે, પછી પપ્પાના ફેમિલી વાળા છે, એ લોકોને તમે બધાને પૂછો ને તો તમને ખબર પડે કે મેડમ નથી એટલે શાંતિ છે, કે મેડમ આવ્યા પછી શાંતિ છે. પરિવાર ગ્રુપ છે, પરિવાર ગ્રુપ, ઘણા બધા ગ્રુપ છે આપણા. અમારા જે અંગતના ઘણા લોકો આ એકાબીજાનો પરિચય થતો હોય, એકાબીજાની ઓળખાણ થતી હોય. એ લોકો તમે ખાલી અમારા આમ તમે ખાલી રાઈ લો ને ત્યારે ખબર પડે કે પિનલ હોય તો હું છે ને પિનલ ન હોય તો હું છે. કોઈના સસરાનો એવો મેસેજ આવે કે એવો ફોન આવે કે ગમે ત્યારે મળવા ગયા હોય તો કોઈ એનો ફોન આવે કે તમે ઓલું કેવું આવો પિનલ તું આવી જા, ઘરમાં નથી ગમતું, સૂનું લાગે છે, આમ ઉજળ હોય ને એવું લાગે. હું ગમે ત્યારે મળવા ગઈ છું, હજી તો 2 દિવસ ન થયા હોય ત્યાં પપ્પાનો મેસેજ આવી જાય અથવા તો ફોન આવે, હવે ક્યારે આવું છે, ઘણું રોકાણ. અને વેકેશન પડ્યું એના કેટલા દિવસ થયા, 17 તારીખ આ છે ને 1 મહિનો થઈ ગયો છે, 17 તારીખ હજી હું મળવાય નથી. કેમ કે કામ જ એટલા બધા હોય છે, ઘરનું વહીવટ, ઓફિસનો વહીવટ, ખરીદી શોપિંગનો વહીવટ, અને બીજા બધા આપણા ગ્રુપના જે ફામે જવાનું હોય તો જો એને ના પાડે ને કે અમારે નથી આવવું તો એમ કે ભાઈ તું બીજાના રજા અમારે નથી આવતી, તને બહુ આવડે છે એટલે તું બહુ પાવર કરતો તો એ લોકોને એવું લાગે. એટલે આપણે બધાના મોઢે રહેવાનું હોય, એવું નથી કે આપણે ફેમિલી લઈને બેઠા ફેમિલીનું જ કરીએ. ફેમિલીનું તો કરતા પ્લસ આપણા જે આગળ પાછળના જે લોકો છે એનું આપણે ધ્યાન રાખવાનું, એવું નથી કે ફેમિલીનું ધ્યાન રાખવાનું, બધાનું ધ્યાન રાખવું પડે. સાચી વાત છે. બધાને મોઢે રહેવું પડે, બધાને મોઢે બધાનું કામ પણ કરવું પડે. અને અમે લોકો તો ફામે જઈ ત્યારે હું સ્કીપ કરતો મારે આવું ને એન્જોય ને, તમે લોકો બધા એન્જોય કરો, હું બધું હાચવી લઉં, રસોઈનું છે, કામનું છે, બધું હું હાચવી લઉં. મને ખબર બટાકા લાડુ રમા બાકી તમે છે ને જોયા કરો ને શીખ્યા કરો. સાચી વાત છે. મારે ખાસ કહેવાનો એ જ છે, તમે છે ને વ્લોગમાંથી એન્જોય કરો, શીખો, જાણો, બરાબર. આવી ખરાબ કોમેન્ટ કરીને અમને ડિસ્ટર્બ કરવાનું બંધ કરો. હજી અમે તો છે ને મુંબઈ જવાના છે, કોલકાતા, બેંગ્લોર, બનારસ, ઘણી બધી જગ્યાએ ફરવા માટે જવાના છે. અને ફરવાની સાથે બીજું બધું પણ કામ કરશો, ઘણું બધું અમારે બિઝનેસના કામ હોય છે. અમે જો માનો કે અમે બે હોઈએ ને તો અમે છે ને બિઝનેસ માટેના કામથી અથવા તો ગમે વ્યવહારિક કામથી જ ગયા હોય બહાર, બાકી અમે કોઈ ફેમિલી નથી મૂકતા. અને અમારા છોકરા પણ પહેલી વખત આપણે ગયા 2 જણા સિંગલ લાઈફમાં પહેલી વખત ગયા અને એક્સપિરિયન્સ સગાઈ થઈ કોઈ દે એકલા સિંગલ સવારથી સાંજે ફરવા અમે નથી ગયા. પણ હકીકત ગાઈઝ હું તમને છે ને અનુભવ કહી દઉં તમને, મારા સિંગલ કપલમાં ફરવાની સેજે મજા ન આવી. આ વાત થાય આને મીંડબોલ ગોતી ગયો ભાઈ. હવે હાલો છે ને વાગી ગયા છે બપોરના 1 અને અમે રસોઈ બનાવીને બેસી ગયા છે. અને છે ને અનેરી પણ જાગી ગઈ છે. 20 મિનિટ રોવે 20 મિનિટ રોવે નહીં અત્યારે ને એટલું જ હોય બટા, એમ આખો દિવસ નકરું હોવું હોય. તો હવે ઘડીક છે ને અમે અનેરીને રમાડી લઈએ. કદી શું કરતી હોય અનેરી? અનેરી શું કરતી હોય? એમ ન કરાય બટા, એમ ન કરાય. જવા દે મમ્મી, બહુ ઊંઘ આવે ના બંગા આવે અત્યારમાં ઊંઘ આવવા મળી. બોલો કાક બધા એમ કે પિનલ બેન વર્ષા મારી માસી બોલતા નથી. મમ્મી બોલો કાક બોલો. શું કે ખબર બધા કે પિનલ બેન હોય ને ત્યારે કે માસી બોલતા નથી એમ કે છે. તો હું ન હોય ત્યારે કેમ તમે બોલો? હું હોય હે હું બોલું તો એ બધા એવું કહે છે હું ન હોય ને ત્યારે તમે બોલો છો એમ.
હું હોય ત્યારે નથી બોલતા એમ તો એવું કેમ કરો હું હોય ત્યારે તમે બોલતા હોય તો હે એવું શું હોય બોલીશ ને મમ્મી છે ને જો આમ કેમેરા હામો થાય ને એટલે મમ્મી એમ કહે કે હું ધરબાઈ જાઉં છું તો ગાઈઝ ફાઇનલી ઘરે આવી ગયો અને લાગલો પપ્પા કાઢી દો આને કેમ નથી નીકળતો તો હું કરવા બેતો હોય છે એમાં ઓય તું પણ પાડતો નહીં કાંઈ કે ને તેડી લે એને અને 1:15 વાગી ગયો છે અને ઘરે આવી ગયા મમ્મી જય સ્વામિનારાયણ રેડી છે જમવાનું શું બનાવ્યું છે પેલા બટેકાનું શાક એઝ યુઝ્યુઅલ હા તો કેમ બે બનાવ્યા સાલ વાળો ભાવે એમ પપ્પાને સાલ વાળો ખાવું તો ઓકે એના માટે અલગ છે અને બાહુબલી અહીંયા છે અને બીજી અનેરી તું ત્યાં ઉભો ને ઠંડો પવન ખવડાવી છો તો શરદી થઈ ગઈ છે ને તા નથી ખાવાનો આના અવાજથી તો રોવેશ ખાલી હેતાંશના. એવું છે હેતાંશ તો છે ને તો બોલવાનું બંધ કરી દે સાંભળ્યો નથી કરવું પેલા મામાને ઘરેથી સાયકલ હાલો લઈ આવી દો હાલો બોલતો નહીં લઈ આવી દઈ હું ગાઈસ તો જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે બટેકાનું શાક છે દાળ ભાત છે રોટલી છે અને સંભારો છે આ તમારી ડીશ કેવી લાગે સુરતી ખાણું હોય ને ટાઈપનું બધું આમ ભેગું પણ મારે છે ને ગાઈસ ખાલી છે ને દાળ ભાત જ ખાવાતા પણ પિનલે ફરજિયાત પરાણ હે રોટલી ખવડાવી કે નહીં ખાવું ન કરે ઢોંઢે પપ્પા બોલ સાયકલ ક્યાં લઈ દેજો ન ખાવ તો બસ તમે પાછ બેસી જાઓ સાયકલ ક્યાં ના પડું મને એક લાગે હા તો ભાઈ વાત જવા દે તું. પપ્પા જલ્દી જલ્દી હું કે હેતાંશ તું હું કહેતો બોલ હાલ ક્યારે સાયકલ લેવા હમણાં જમીન જાવી હાલો તમારે ક્યાં મામાને ઘરે સાયકલ લેવા જાવ તો બીજું હું કરું ક્યારનો કે છે તો તું જાય મોટી ગાડી લઈને જાજે લઈ આવજે તો હું ફ્રી રહું તમારે કામ છે કાંઈ કામ તો નથી પણ તડકામાં ન ગમે. ઉતારવાની છે એમ ફોન. હા તો જાજે બે કામ થઈ જાય તો જાજે ગાડી લઈને વળતા સાયકલ લેતી આવજે એમ સીટ પાડી દેજે નો રહી તો ઓ મમ્મી પણ હા. એને હું હેતાંશ તારે સાયકલનું કરવી છે. અહીંયા હાલે એમ તો છે નહીં હતા અહીં સાયકલ અને કાવી ત્યાં હજવાય છે તો ભલે ને પડી બટા અહીંયા છે ને કાટ ખાઈ જાય આ રોડ નું કામ ચાલુ છે એમાં કાટ ખાઈ જાય કલર બધો ઉખડી જાય હા પણ મૂકી દો પાર્કિંગ પણ પાર્કિંગ માં પડી પડી હડી જાય એમ કહું છું હું તને હડી દે એટલે હું હડી જાય એટલે હડી જાય અને બનાના છે સાથે અને તારે હેની વાર છે હવે રોવે એટલે બધું બહાર લઈ લે. હા લે લે જમી લે. આ તું જમી લે ફટાફટ તો ગાઈસ જમવાનું રેડી છે તો જમી લઈએ તો ગાઈસ ગાડી પાર્કિંગ કરી દીધી અને હવે જઈશું ઘરે તો ગાઈસ ગાડી પાર્ક કરીને ફાઇનલી ઘરે પહોંચી ગયા અને જેવો 11:15 થવા આવ્યા છે અને આજનો દિવસ છે ને થોડોક અપસેટ રહ્યો હતો કેમ કે થોડીક ખરાબ કોમેન્ટ આવતી હતી પણ છે ને આપણી ચેનલમાં આપણા સબસ્ક્રાઈબરોની કોઈની ખરાબ કોમેન્ટ આવી નથી હજી સુધીમાં ચિંતનની ચેનલમાં છે ને ખરાબ કોમેન્ટ આવતી હતી આ બધી મેં તમને જે ચર્ચા કરી ને એ ચિંતનની કોમેન્ટમાં આવતી હતી સાચી વાત ને પિનલ Yes. હા. આપણા subscriber આપણા સબસ્ક્રાઈબરો તો બધા ગુડ છે બહુ હેપી છે બધા ખૂબ એન્જોય કરે છે જાણે છે શીખે છે પણ એવું છે કે ચર્ચાની જે રજૂઆત હતી એ કરી દીધી પણ કાંઈ વાંધો નહીં ગાઈસ તો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય ગેશ્વર